હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ ફ્રી ક્લાસીસ યુટ્યુબ ચેનલ। આ વિડીયોની અંદર આપણે જોઈશું ધોરણ 6 સામાજિક વિજ્ઞાનનું પ્રકરણ નંબર 6 મૌર્ય યુગના બે રાજાઓ ચંદ્રગુપ્ત અને અશોક સમ્રાટ વિશે માહિતી મેળવીશું। સંપૂર્ણ પ્રકરણ એક વિડીયોમાં સંપૂર્ણ થઈ જશે, બરાબર। તો અહીંયા આપણે બે રાજા વિશે માહિતી મેળવવાની છે, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક। તો ચાલો સ્ટાર્ટ કરીએ। તો ચંદ્રગુપ્ત મૌર્ય એમને મૌર્ય વંશની સ્થાપના કરી, એમનું શું મતલબ શાસનમાં શું કર્યું શાસનકાળ દરમિયાન એ આપણે માહિતી મેળવીએ। તો ચંદ્રગુપ્ત જે મૌર્ય છે એ મૌર્ય વંશના સ્થાપક છે। તો એમને કેટલા સમય સુધી શાસન કર્યું? તો ઈસવીસન પૂર્વ 321થી લઈને ઈસવીસન પૂર્વ 297 સુધી એમને શાસન કર્યું। આ વર્ષ કેવી રીતે લખાય છે એની માહિતી આપણે પ્રકરણ નંબર 1માં મેળવી લીધી છે, એ તમે જોઈ લેવા વિનંતી, બરાબર। તો ચંદ્રગુપ્ત મૌર્ય વંશના સ્થાપક છે અને એમને ઈસવીસન પૂર્વ 321થી લઈને ઈસવીસન પૂર્વે 297 સુધી શાસન કર્યું। બાળપણમાં રાજાની રમત રમતા ચંદ્રગુપ્તનું હીર પારખીને તક્ષશિલાના કૌટિલ્ય ગોત્રના આચાર્ય, જેનું નામ છે વિષ્ણુગુપ્ત, જેને આપણે ચાણક્ય તરીકે ઓળખીએ છીએ, તક્ષશિલા લઈ જઈને તેને શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ આપી। તો ચંદ્રગુપ્ત મૌર્યને કૌટિલ્ય ગોત્રના જે આચાર્ય હતા, જેનું નામ હતું વિષ્ણુગુપ્ત, જેને આપણે બધા જાણીએ છીએ ચાણક્યના નામથી, એને ચાણક્ય ચંદ્રગુપ્તને તક્ષશિલામાં લઈ જઈ અને શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ આપી। હવે ચાણક્યની તાલીમની મદદથી અને એના માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્યએ શું કર્યું? તો કે ઈસવીસન પૂર્વ 321માં જે મગધના અંતિમ રાજા જે હતા, જેનું નામ હતું નંદ વંશના અંતિમ સમ્રાટ, જેનું નામ હતું ધનનંદને હરાવી અને મગધની ગાદી ઉપર બેસી ગયા અને ત્યારથી એમને મૌર્ય વંશની સ્થાપના કરી। હવે ચાણક્યની રાજનીતિ અને વહીવટી અંગેની કુશળતાનો સંપૂર્ણ લાભ ચંદ્રગુપ્તને મળ્યો, કારણ કે ચંદ્રગુપ્તની પાસે કોણ હતા? ચાણક્ય હતા, જેમની પાસે રાજનીતિ અને વહીવટી અંગેનો કુશળતા હતી, બરાબર। તો એનો લાભ કોને મળ્યો? ચંદ્રગુપ્તને મળ્યો। ચાણક્ય દ્વારા લખાયેલ અર્થશાસ્ત્રી નામનો ગ્રંથ છે, એમાં એ ગ્રંથમાંથી તે સમયની રાજકીય, આર્થિક અને સામાજિક જીવનની માહિતી મળી રહે છે। ગ્રીક રાજા સેલ્યુકસ નિકેતરને હરાવીને ચંદ્રગુપ્ત મૌર્યએ 4 પ્રદેશો પોતાના કાબૂમાં લીધા: કાબુલ, કંદહાર, હેરાત અને બલુચિસ્તાન। ચંદ્રગુપ્તની આ બહાદુરીથી પ્રભાવિત થઈ રાજા સેલ્યુકસે શું કર્યું? તો એની પુત્રી હતી, જેનું નામ હતું હેલેનાના લગ્ન કોની સાથે કરાવી દીધા? ચંદ્રગુપ્ત મૌર્ય સાથે। અને પોતાનું જે રાજદૂત, જેનું નામ હતું મેગેસ્થનીસ, એને એના દરબારમાં મોકલ્યો। તો ગ્રીક રાજા સેલ્યુકસને નિકેતરને હરાવી અને 4 પ્રદેશો ચંદ્રગુપ્ત મૌર્ય પોતાના કાબૂમાં લીધા: કાબુલ, કંદહાર, હેરાત અને બલુચિસ્તાન। પછી સેલ્યુકસ નિકેતરે શું કર્યું? એની બહાદુરીથી પ્રભાવિત થઈ અને પોતાની પુત્રી હેલેનાના લગ્ન ચંદ્રગુપ્ત મૌર્ય સાથે થયા અને પોતાનો જે રાજદૂત હતો એને, જેનું નામ હતું મેગેસ્થનીસને, પણ ચંદ્રગુપ્તના દરબારમાં મોકલ્યો। તો મેગેસ્થનીસ જે હતો એ ક્યાં રોકાણો? તો કે પાટલીપુત્રમાં રોકાણો અને એ દરમિયાન એને એક પુસ્તક લખ્યું, જેનું નામ હતું ઇન્ડિકા। તો ઇન્ડિકામાંથી મગધ સમ્રાટના પાટનગર અને તેના વહીવટી અંગેની અગત્યની અને આધારભૂત જાણકારી મળે છે। આ હતા ચંદ્રગુપ્ત મૌર્ય। હવે એમને રાજ્ય વિસ્તાર કેવી રીતે કર્યો? તો કે ચંદ્રગુપ્ત પોતાની વીરતા અને ચાણક્યની રાજનૈતિક કુશળતાથી પોતાની સત્તાનો પ્રસાર ભારતના અન્ય પ્રદેશોમાં કરી સમગ્ર ભારત પર એક સાર્વભૌમ સત્તા સ્થાપવાનો પ્રયત્ન કર્યો। ઉત્તરમાં અફઘાનિસ્તાન, પેશાવર અને કંદહારથી લઈને પૂર્વમાં બંગાળ સુધી તેનું શાસન હતું અને પશ્ચિમમાં પણ ભારતમાં તેની સત્તા હતી। તો પશ્ચિમ ભારતમાં પણ તેની સત્તા હતી અને ઉત્તરમાં અફઘાનિસ્તાન, પેશાવર, કંદહારથી લઈ અને પૂર્વમાં બંગાળ સુધી એનું શાસન હતું। સૌરાષ્ટ્રમાં પણ તેનું શાસન હતું તથા પુષ્યગુપ્ત નામના વૈશ્ય અમાત્યને ત્યાંના રાજ્યપાલ તરીકે નિમણૂક કરી એવું જાણવામાં હોવાનું આધારોમાં જણાવેલ છે। તો સૌરાષ્ટ્રમાં રાજ્યપાલ તરીકે કોની નિમણૂક કરી હતી ચંદ્રગુપ્ત મૌર્યએ? તો કે પુષ્યગુપ્ત। સૌરાષ્ટ્રમાં આવેલા ગિરનાર એટલે કે જૂનાગઢ ગિરનાર પર્વતમાંથી નીકળતી નદીઓ પર બંધ બાંધીને પુષ્યગુપ્તે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું। ચંદ્રગુપ્તે તેના જીવનનો અંતિમ સમય જૈન મુનિ, જેનું નામ હતું ભદ્રબાહુ સાથે મૈસૂર એટલે કે હાલ કર્ણાટકમાં શ્રવણ બેલગોડામાં વિતાવ્યો હતો। ઈસવીસન પૂર્વ 297માં તે મૃત્યુ પામ્યા। ચંદ્રગુપ્તે 24 વર્ષે રાજ્ય કર્યાનું અને છેલ્લા વર્ષોમાં તેમને જૈન ધર્મ અપનાવવાની વાત જૈન પુરાણોમાંથી મળી આવે છે।
ભારતમાં મૌર્ય વંશની સ્થાપના પહેલાંનો ઇતિહાસ આદ્ય ઇતિહાસ તરીકે ઓળખાય. હવે આદ્ય ઇતિહાસ કોને કહેવાય? તો કે ઇતિહાસ લખાયેલો છે પણ એવી ભાષામાં લખાયેલો છે જેને હજી સુધી ઉકેલાઈ નથી, તો એને કહેવાય આદ્ય ઇતિહાસ. મૌર્ય વંશની સ્થાપનાની ચોક્કસ અને આધારભૂત માહિતી વિવિધ સ્ત્રોતોમાંથી મળી રહે છે. ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા વિષ્ણુગુપ્ત એટલે કે ચાણક્યની મદદથી સ્થાપવામાં આવેલું મૌર્ય સામ્રાજ્ય ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવાય છે. આદ્ય ઇતિહાસ કોને કહેવાય? તો કે જેના લખાણો તો મળ્યા છે પણ એ હજી સુધી ભાષા ઉકેલાઈ નથી. મૌર્ય વંશની જાણકારી મેળવવાના સ્ત્રોતો છે તો જો અર્થશાસ્ત્ર, આ પુસ્તકના નામ અહીંયા આપેલા છે. અર્થશાસ્ત્ર અને એના લેખક કોણ છે? તો કે આચાર્ય વિષ્ણુગુપ્ત ચાણક્ય, જેને કૌટિલ્યના નામથી આપણે ઓળખીએ. ઇન્ડિકા એટલે મેગેસ્થનીસ, દીપવંશ અને મહાવંશ બૌદ્ધ ગ્રંથો, અને મુદ્રા રાક્ષસ નાટક છે એનું લેખક છે વિશાખદત્ત. હવે આપણે માહિતી મળીએ જીટીઆર. જીટીઆર એટલે ગ્રાન્ડ ટ્રંક રોડ, જૂનામાં જૂનો ભારતનો એક રોડ છે. તો એશિયાનો ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ છે. આ રોડનું નિર્માણ સૌપ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું. તે તામ્રલિપિથી થઈને તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયાને જોડતો હતો. શેરશાહ સૂરીએ પોતાના શાસનકાળમાં આ રોડનું પૂર્ણ નિર્માણ કરાવ્યું હતું. વર્તમાન સમયમાં આ રોડ દિલ્હીથી કોલકાતા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે. અને આ તમે જોઈ શકો છો કે ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં કેટલું મૌર્ય સામ્રાજ્ય ફેલાયેલું હતું. તમે અહીંયા જોઈ શકો છો. પાકિસ્તાન, અફઘાનિસ્તાન એ બધા વિસ્તારો ચંદ્રગુપ્ત મૌર્યના તાબા હેઠળ હતા. હવે બીજો રાજા આવ્યો બિંદુસાર. તો એને શાસન કર્યું ઈસવીસન પૂર્વ 297થી લઈને ઈસવીસન પૂર્વ 273 સુધી. આપણે એ પેન લઈ લઈએ. ઓકે. હવે બિંદુસાર વિશે જોઈએ તો ચંદ્રગુપ્તના અવસાન બાદ તેનો પુત્ર, જેનું નામ હતું બિંદુસાર, મગધની ગાદીએ આવ્યો. પિતા ચંદ્રગુપ્ત તરફથી વારસામાં મળેલું જે વિશાળ સામ્રાજ્ય હતું એને ટકાવી રાખ્યું એ જ મોટી વસ્તુ હતી. તેને એ જે સામ્રાજ્ય હતું એની ભેટ પુત્ર અશોકને આપી. એ જ બિંદુસારની મોટામાં મોટી સિદ્ધિ ગણી શકાય. ચંદ્રગુપ્ત મૌર્ય જેટલું મોટું સામ્રાજ્ય ઊભું કર્યું હતું એ સામ્રાજ્યને ટકાવી રાખવું અને પોતાના પુત્રને આપવું એ જ બિંદુસારની મોટામાં મોટી ઉપલબ્ધિ ગણી શકાય. કારણ કે એ બહુ અઘરી વસ્તુ હતી. બિંદુસારના શાસનકાળમાં રાજકુમાર સુમિનની તક્ષશિલાના અને રાજકુમાર અશોકની અવંતીના રાજ્યપાલ તરીકે નિમણૂક થઈ. હવે તમને પૂછાય કે બિંદુસારના શાસનકાળ દરમિયાન અશોકને ક્યાંના રાજ્યપાલ તરીકે નિમણૂક કરી હતી? તો અશોકની અવંતીના રાજ્યપાલ તરીકે, અને એમનો બીજો જ પુત્ર હતો સુસીમ. તો સુસીમની તક્ષશિલાના રાજ્યપાલ તરીકે નિમણૂક કરી હતી. સુસીમના સમયમાં તક્ષશિલામાં જે બળવાઓ થયા એને એ રોકી ના શક્યો. જ્યારે અશોકે શું કર્યું, એના જે અવંતીમાં જે બળવાઓ થયા એને સફળતાપૂર્વક દબાવી દીધા હતા. બિંદુસારે તેના શાસનકાળમાં કોઈ નવો પ્રદેશ જીત્યો ન હતો, પરંતુ ગ્રીક રાજ્યો સાથે એના સંબંધો મૈત્રી ભર્યા હતા અને તેણે મગધની ગાદી પર લગભગ 25 વર્ષ સુધી શાસન કર્યું. એના પછી આવે અશોક સમ્રાટ, જે ઈસવીસન પૂર્વ 273થી લઈને ઈસવીસન પૂર્વ 232 સુધી એમને શાસન કર્યું. પિતા બિંદુસારના મૃત્યુ પછી મોટાભાઈ સુસીમ અને બીજા સાબકા ભાઈઓ સાથે થયેલા સંઘર્ષને કારણે ગાદીએ આવ્યાના 4 વર્ષ બાદ રાજ્યની રાજધાની પાટલીપુત્રમાં અશોકનો રાજ્યાભિષેક થયો. રાજ્યાભિષેક થયા બાદ અશોકે પિતા તરફથી વારસામાં મળેલ રાજ્ય વિસ્તારમાં વધારો કર્યો. તેના શિલાલેખોમાં જણાવ્યા મુજબ તેનું સામ્રાજ્ય વાયવ્ય સરહદે આવેલા કંધાર અને પેશાવરથી લઈ ઉત્તર ભારતમાં નેપાળ સુધી, દક્ષિણમાં કર્ણાટક સુધી અને પશ્ચિમમાં ગુજરાત, સૌરાષ્ટ્ર સુધી અને પૂર્વમાં મગધ એટલે કે હાલનું બિહાર, કલિંગ એટલે કે હાલનું ઓડિશા સુધી ફેલાયેલું હતું. હવે કલિંગનું યુદ્ધ અને સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન. તો મગધની પડોશમાં આવેલ જે કલિંગ, જેને હાલ ઓડિશા કહેવાય છે, કલિંગ નંદ રાજાઓના સમયમાં મગધ સામ્રાજ્ય, જ્યારે નંદ રાજા હતા, ધનનંદ અંતિમ રાજા હતો, તો નંદ રાજાઓના સમયમાં એ મગધનું જે પડોશી રાજ્ય હતું કલિંગ, એ મગધનો જ એક ભાગ હતું, મગધ સામ્રાજ્યનો જ એક ભાગ હતું. પરંતુ મૌર્ય શાસનની સ્થાપના સમયે તે સ્વતંત્ર થઈ ગયેલું અને કલિંગને ફરીથી મગધ સામ્રાજ્યનો ભાગ બનાવવા મહત્વાકાંક્ષા રાખનારા અશોકે રાજ્યાભિષેક પછીના 8મા વર્ષે કલિંગના રાજા જયંત સામે યુદ્ધ જાહેર કર્યું અને આ યુદ્ધમાં અશોકનો વિજય થયો. યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ યુદ્ધભૂમિ અને નગરમાં ફરતા અશોકે બધે જ દુઃખ અને શોકનું વાતાવરણ જોયું. યુદ્ધમાં થયેલી ખુવારી અને સ્ત્રીઓ બાળકોને રડતા જોઈ
કલિંગ પર મેળવેલી જીતનો આનંદ એનો ઓસરી ગયો. અશોકના મનમાં શાંતિ હણાઈ ગઈ. યુદ્ધમાં થયેલી ખુવારીને કારણે અશોકના હૃદયમાં ભારે સંતાપ થયો અને એને પશ્ચાતાપની લાગણી જન્મી. યુદ્ધની નિર્થકતા એને સમજાઈ જવાને કારણે કલિંગનું યુદ્ધ તેના જીવનનું અંતિમ યુદ્ધ બની રહ્યું. બૌદ્ધ સાધુ જેમનું નામ હતું ઉપગુપ્તના ઉપદેશથી તેને શસ્ત્રોનો ત્યાગ કરી શાસ્ત્રોનું શરણ લીધું. બૌદ્ધ ધર્મ અંગીકાર કરી અને અશોક રાજદ્વારી પુરુષમાંથી ધર્માનુરાગી અશોક બની ગયો. અશોક પહેલો એવો શાસક હતો જેને શિલાલેખો દ્વારા પોતાનો સંદેશ જે છે એ પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. અને અશોકના જે મોટાભાગના શિલાલેખો છે અભિલેખો છે એ મોટાભાગના અભિલેખો પ્રાકૃત ભાષામાં લખાયેલા છે અને એની લિપિ છે બ્રાહ્મી લિપિ. તમને પૂછાય કે અશોકના મોટાભાગના અભિલેખો કઈ ભાષામાં છે, તો ભાષા પૂછે તો પ્રાકૃત અને લિપિ પૂછે તો બ્રાહ્મી. ધર્મ પ્રચારક તરીકે અશોકે શું કર્યું એ આપણે જોઈએ તો અશોકે દેશભરમાં આવેલા બૌદ્ધ તીર્થધામોની યાત્રા કરી અને યાત્રા દરમિયાન બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો. અશોક ગૌતમ બુદ્ધના ઉપદેશમાંથી પ્રેરણા મેળવી પોતાની પ્રજાને ધમ્મ એટલે ધર્મનો માર્ગ બતાવવા પોતાના રાજ્યમાં ઠેર ઠેર શિલાલેખો અને સ્તંભાલેખો કોતરાવ્યા. તે સમયની સમસ્યાનો ઉકેલ લાવવા અશોકે રાજ્યમાં ધર્મ ખાતાની રચના કરી અને આ ખાતાના ઉપરી તરીકે નિમાયેલ જેને કહેવાય ધમ્મ મહામાત્ર નામના અધિકારીને પ્રજામાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કરી તેનું નૈતિક ધોરણ ઊંચું લાવવાનું કાર્ય કર્યું હતું. અશોકે રાજ્યમાં શિકાર કરવા ઉપર પ્રતિબંધ ફરમાવી પશુઓની હિંસા બંધ કરાવી. તેને ગૌતમ બુદ્ધના પ્રેમ, દયા, કરુણા, અહિંસા, સદાચાર, અનુકંપા જેવા સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો. ઉપદેશની સાથે સાથે કેટલીક લોક ઉપયોગી વાતો પણ શિલાલેખોમાં કોતરાવી. અશોકના પુત્ર મહેન્દ્ર અને એની પુત્રી જેનું નામ હતું સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ક્યાં મોકલ્યા તો કે સિલોનમાં મોકલ્યા. અશોકે માનવ અને પશુઓની સારવારની વ્યવસ્થા કરી, કૂવા ખોદાવ્યા, વૃક્ષો રોપાવ્યા, રસ્તા બનાવ્યા અને વિશ્રામ ગૃહોનું નિર્માણ કરાવ્યું. ઈસવીસન પૂર્વ 232માં સમ્રાટ અશોકનું અવસાન થયું અને 36 વર્ષ એમને શાસન કર્યું. હવે તો જોઈએ કે મૌર્ય યુગનું વહીવટી તંત્ર કેવી રીતે હતું, કેવી રીતે શાસન ત્યાં ચાલતું. તો ચંદ્રગુપ્ત મૌર્યએ એક વિશાળ સામ્રાજ્યનું નિર્માણ કર્યું. તેનો વિસ્તાર સમ્રાટ અશોકે કર્યો. વિશાળ મૌર્ય સામ્રાજ્યના વિભાગ પાડી તેનું સુવ્યવસ્થિત વહીવટ ચલાવવા માટેનું આયોજન કોને કર્યું હતું તો ચંદ્રગુપ્તના મુખ્યમંત્રી અને પ્રખર રાજનીતિક વિષ્ણુગુપ્ત ચાણક્ય કોટિલ દ્વારા કરવામાં આવ્યું હતું. અને આ સમયે વહીવટી તંત્રના 3 ભાગો હતા. કયા 3 ભાગો? તો એક કેન્દ્રીય, પછી પ્રાંતીય અને ત્રીજું પ્રાદેશિક એટલે કે સ્થાનિક. આ 3 ભાગોમાં તો હવે એક એક કરીને આપણે માહિતી મેળવી. તો કે કેન્દ્રીય વહીવટ. કેન્દ્રીય વહીવટમાં શું હોય તો કે સમ્રાટ રાજા શાસન વ્યવસ્થામાં કેન્દ્રના સ્થાને હતો. તે સામ્રાજ્યનો વહીવટી, લશ્કરી અને ન્યાયતંત્રનો વડો હતો અને તેનું પદ કેવું હતું? વંશ પરંપરાગત હતું. પાટલીપુત્ર અને તેની આજુબાજુના પ્રદેશ સમ્રાટના સીધા અંકુશ હેઠળ રહેતા. તે મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓની મદદથી વહીવટ ચલાવતો હતો. અને ચાણક્ય એટલે કે કૌટિલ્યે કુલ 18 ખાતાઓ દર્શાવ્યા છે. એમાંથી કેટલાક ખાતાના માહિતી આપેલી 6 ખાતાઓ એ દર્શાવ્યા છે. તો ખાતું અને એના ઉપરી વડા હોય એને શું કહેવાય? તો ખેતી વિભાગ હોય તો એને સીતાધ્યક્ષ કહેવાય. લશ્કરી ખાતું હોય તો એના વડાને કહેવાય સેનાની. ન્યાય ખાતું હોય તો પ્રદેશ સ્ત્રી એટલે મુખ્ય ન્યાયાધીશ પ્રદેશ સ્ત્રી. વેપાર ખાતું હોય તો પણ્યાધ્યક્ષ. દફતર ભંડાર રેકોર્ડ ખાતું એને કહેવાય મહાઅક્ષપટલ. અને મુદ્રા પાસપોર્ટ ખાતું હોય તો એને મુદ્રાધ્યક્ષ કહેવાતા ઉપરી વડાને. બીજું કેન્દ્રીય શાસન કેન્દ્રીય વહીવટતંત્ર જોઈએ. હવે પ્રાંતીય વહીવટતંત્ર. તો વિશાળ મૌર્ય સામ્રાજ્યને વહીવટની સરળતા ખાતર 5 વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું. પ્રાંત મંડળ વિભાગના વડા તરીકે રાજ્યપાલ હોય અને આ પદ પર મોટે ભાગે રાજકુમારોની નિમણૂક કરવામાં આવતી. રાજ્યપાલનું કાર્ય શું હતું તો કે સમગ્ર પ્રાંતમાં શાંતિ અને વ્યવસ્થા જાળવવી, કરવેરા ઉઘરાવવા, રાજાના આદેશોનું પાલન કરાવવું અને પ્રાંતમાં જે ઘટના બનતી હોય એ સતત કેન્દ્રમાં આપવી. એટલે કે સમ્રાટને વાકેફ રાખવાનું કે પ્રાંતમાં શું ચાલી રહ્યું છે. એના પછી હવે પ્રાદેશિક વહીવટતંત્ર. કેન્દ્રીય જોયું, પ્રાંતીય જોયું અને હવે જોઈએ પ્રાદેશિક. તો વહીવટી સરળતા ખાતર કોઈપણ જો પ્રાંત હોય એને પ્રાંતને આહારમાં વહેંચવામાં, આહાર એટલે જિલ્લા જેવું, અને દરેક જિલ્લાને તાલુકામાં વહેંચવામાં આવે, બરાબર. અને આહારને પ્રદેશ એટલે કે તાલુકામાં વહેંચવામાં આવતું.
આહારનો અધિકારી રાજુક, આહારપતિ સ્થાનિક અને પ્રદેશનો અધિકારી પ્રાદેશિક ગોપ કહેવાતો. આહારનો અધિકારીને કહેવાય રાજુક, પ્રદેશનો અધિકારીને કહેવાય પ્રાદેશિક. વહીવટતંત્રનું નાનામાં નાનું એકમ હતું ગ્રામ, અને એનો જે ઉપરી જે હતો ગ્રામનો એને કહેવાતો ગ્રામણી કહેવાતો. ગામના ચૂંટાયેલા સભ્યોની મદદથી ગ્રામનો વહીવટ ચલાવતો હતો. તો ગામનો વહીવટ કોણ ચલાવતો? ગ્રામણી. હવે જે સમ્રાટ અશોકના ઉત્તરાધિકારીઓ અને મૌર્ય વંશનું પતન. તો કે સમ્રાટ અશોકના મૃત્યુ બાદ તેના ઉત્તરાધિકારીઓ વિશે બ્રાહ્મણ, જૈન અને બૌદ્ધ ગ્રંથોમાંથી જુદી જુદી માહિતી મળે છે. પુરાણોમાં આપેલ માહિતી મુજબ મૌર્ય વંશમાં થઈ ગયેલા કુલ 9 થી 10 રાજાઓએ કેટલા 137 વર્ષ જેટલું શાસન કર્યું. બૌદ્ધ ગ્રંથમાં જણાવ્યા મુજબ અશોક પછી અનુક્રમે કુણાલ, સંપતિ, શાલિશુક, જેલોક, દશરથ, દેવવર્મા, સતધન્વા, બૃહદ્રથ રાજા થઈ ગયા. મૌર્ય વંશના અંતિમ રાજા જેનું નામ હતું બૃહદ્રથ નિર્બળ શાસનનો લાભ લઈને એના સેનાપતિ જેનું નામ હતું પુષ્યમિત્ર શૃંગે એને લશ્કરી કવાયત જોવાના બહાને બોલાવીને એની હત્યા કરી લીધી અને ઈસવીસન પૂર્વ 185માં પુષ્યમિત્ર શૃંગે મગધની રાજગાદી પર શૃંગ વંશની સ્થાપના કરી અને મૌર્ય વંશનો અંત આણ્યો. તો આ વિડીયોની અંદર આટલું જ મિત્રો. આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી લેજો, તમારા દરેક મિત્ર સાથે શેર પણ કરી લેજો. વિડીયો જોવા બદલ તમારો બહુ બહુ આભાર.